કરજણ તાલુકા પંચાયત વલણ એક બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું. સમર્થકો હાજર રહ્યા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તો આ વખતની ચૂંટણીમાં કરજણ તાલુકાના વલણ એક બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયા બાદ ત્રણેય પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્ર જો મંજૂર થશે તો વલણ એક બેઠક પર 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બનશે. આજ રોજ કરજણ તાલુકાના વલણ એક બેઠક માટે કરજણ તાલુકા વલણ એક બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર યુસુફ અલી હસન અલી સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉમેદવારી યુસુફ અલી હસન અલીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે આગામી 26 એપ્રિલે યોજાનારી વલણ એક બેઠકની ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવશે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે. આજ રોજ આમ આદમી પાર્ટીમાંથી મેં ફોર્મ ભરેલું છે વલણ તાલુકા પંચાયતની સીટ ઉપરથી. મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી ચૂંટી લાવશે. દરેક કામ ગામના કરેલા છે. દવાખાના હોય, કોઈ બી ગામના પ્રશ્ન હોય તો હું ગામ હાથે જ છું ને દરેક જગ્યાએ હું હાથે જ રહેવાનો છું. એટલી મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી મને ચૂંટી લાવશે. વલણ એક તાલુકા પંચાયતમાંથી આપની અંદરથી મેં ઉમેદવારી નોંધાવેલી છે. તમને તમારે કેટલા મતની આશા છે? તમે વિજય બનશો? કયા પ્રશ્નને લઈને તમે? હું ગામના વિકાસ કરીશ, જે અધૂરું કામ હશે એ પૂરું કરીશ. મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી મને ચૂંટી લાવશે.